તો પછી ઓલા ટેણિયાથી શરૂ કરીએ આપણે, કેમ કે મેડમ નીરવની બોલી બોલતા મને વધુ પડશે. આ નીરવ છે ને જરાય બદલાણો નથી. એવો ને એવો જ છે. મારી પાસે બધા પ્રૂફ આવી ગયા છે ને હું લઈને દ્વારકામાં નીકળી ગયો છું. કેશવ, નીરવથી યાદ આવ્યું, તમે મને મુંબઈથી ફોન પર કહ્યું હતું કે નીરવના પ્રૂફ મળ્યા. એ શું હતું? જેની શંકા હતી ને મેડમ, એ જ હતું. ઐશ્વર્યાને નીરવે જ કિડનેપ કરાવી હતી. શું? હા, ને પછી નીરવે જ ઐશ્વર્યાને બચાવી પણ હતી. વોટ? પણ કેમ? કેમ કે નીરવને ગગન મહેલમાં દાખલ થવું હતું ને એની પાસે ઐશ્વર્યા સિવાય બીજી કોઈ સીડી નહોતી, એટલા માટે. હતું જ, મને હતું જ. નીરવ, be ready. Now tit for tat. નીરવ, ટેણિયા ભાઈને ભૂલી ગયો? મારો ભાઈ કેશવ હતો, તું નહીં. કેશવ સિવાય તને બીજા કોઈ ટેણિયા કહ્યું છે? એ બધું હવે મને નથી ખબર, પણ તું કેશવ નથી. કેશવ આ દુનિયામાં જ નથી રહ્યો. ને આ વાત આટલા વિશ્વાસથી કેમ બોલે છે તું? કારણ કે કેશવની લાશને મેં મારી સગી આંખે જોઈ છે. ખાલી જોઈ જ છે કે પછી લાશ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો? નીરવ, શું થયું? આમ તારી બોલતી બંધ કેમ થઈ ગઈ? તો મજાક કરું છું ટેણિયા, શું તું પણ? એ મને આવી મજાક ગમતી નથી, અને મજાક કરનારા પણ. એટલે મારી સાથે કોઈ રમત નહીં રમતો કે? નીરવ, રમત રમવાનું કામ તારું છે, અમારું નહીં. જો મને મેડમ ઓળખી શકે તો પછી તું કેમ ના ઓળખી શકે? ઓળખવા માટે આંખ નહીં, મન જોઈએ છે. ને નીરવનું તો મન જ નથી કે તમે એની આસપાસ હો. એ ટેણિયા, હું તારો ભાઈ છું, તારો સગો ભાઈ છું. સગ્ગો નહીં, સાવકો. અને તું નહીં, કેશવ. હું કેશવ જ છું. હું તને કેવી રીતે વિશ્વાસ અપાઉં? હું એ જ કેશવ છું જેને મારવાનો તે પ્રયત્ન કર્યો હતો. એ જ કેશવ જેનો એક્સિડન્ટ માધવની કાર સાથે થયો હતો. ને એમાં માધવનું ડેથ થયું. બસ, મેં તમારી વાર્તા સાંભળી લીધી. હવે આગળ સાંભળવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આમ પણ હું અહીંયા ઐશ્વર્યાને મળવા આવ્યો હતો, મેં એને મળી લીધું. ગુડ બાય. એ જ ઐશ્વર્યાને જેને મુંબઈથી ટીવી શો માટે તે જ ફોન કરાવ્યો હતો. એ જ ઐશ્વર્યાને જેને દુબઈ વેચી દેવાનો પ્લાન પણ તે જ બનાવ્યો હતો. તું એને વેચવા નહોતો માંગતો, પણ તું એને ત્યાં જઈને બચાવવા માંગતો હતો. કારણ કે તને ખબર પડી ગઈ હતી કે તારું રિયલ રૂપ સામે આવી ગયો હતો. પછી એ તારી સાથે રિલેશન રાખવાની નથી. તું એને ઇમોશનલ બ્લેકમેલ કરવા માંગતો હતો. એ તારી તરફ ખેંચાય તને પછી આ ઘરમાં પાછું આવવા મળે એટલા માટે. આ બધું ખોટું છે. આ જ સાચું છે નીરવ. મારી પાસે પ્રૂફ છે આ બધા. નીરવ, નીરવ, જે સાચું છે એ બહાર આવી ગયું. હવે તારું રિયલ રૂપ બધા સામે આવશે. માધવ કેશવ. માધવ માધવ છે કે પછી માધવ કેશવ છે? જો માધવ કેશવ છે તો પછી માધવ કોણ છે? અને જો માધવ માધવ છે તો પછી માધવ એમ કેમ કે છે કે કેશવ છે? અરે એક મિનિટ,